આગેવાન નવનીતભાઈ બાલદિયાના ઉપર થયેલા હુમલાને લઈને હવે કોળી સમાજની અંદર જે આક્રોશ ફાટી નીકળ્યો હતો તે આક્રોશ આજે ગાંધીનગરમાં જોવા મળ્યો। ગાંધીનગરમાં લગભગ 250થી વધારે આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનો ભેગા થયા। કોળી સમાજના આગેવાનોની એક જ માંગ હતી કે આખા મામલે જે મુખ્ય ષડયંત્રકારી છે તેનું નામ આવવું જોઈએ, તેની વિરુદ્ધમાં પોલીસની તપાસ થવી જોઈએ અને જે પણ વ્યક્તિ હોય, જે પણ આખી ઘટનાની અંદર દોષિત હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। આ મામલે આજે પુરુષોત્તમ સોલંકીના નેતૃત્વમાં તેમના મંત્રી નિવાસસ્થાન ઉપર કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। આ કોળી સમાજના આગેવાનોની બેઠકમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, બધા જ પોતાની પાર્ટીને ભૂલીને કોળી સમાજના આગેવાન હોવાના કારણે ત્યાં આગળ ભેગા થયા હતા। આ આખી જે કોળી સમાજના આગેવાનો ભેગા થયા હતા તેની અંદર 15 જેટલા મંત્રી, પૂર્વ મંત્રી અને સાંસદ હતા, જેમાંથી 2 એક રાજ્ય સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયા હતા અને સાથે સાથે કેન્દ્ર સરકારમાં મંત્રી એવા નીમુબેન પણ ત્યાં મીટિંગની અંદર પહોંચ્યા હતા। મુખ્યમંત્રી સાથે તેમને મુલાકાત કરી, મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું। તેની અંદર અલગ અલગ જે કોળી સમાજની માંગ હતી, કારણ કે નવીનભાઈ માટે ન્યાયની માંગ સાથે આ લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા અને સૌથી પહેલી જે માંગ હતી તેમની એ જ હતી કે આખા મામલાની અંદર જે પણ ષડયંત્રકારી હોય તેનું નામ આવવું જોઈએ, તેની સાથે પૂછપરછ થવી જોઈએ અને એટલા જ માટે જ્યારે મીટિંગ પૂરી થઈ તો લગભગ 1 કલાકનો સમય પણ નહોતો વીત્યો અને એસઆઈટી બનાવવામાં આવી। આખા મામલામાં જે 5 અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે, જેમની એસઆઈટી ટીમ બનાવવામાં આવી છે, તેમના નામ જો જોવા જઈએ તો જયવીર ગઢવી જે આઈપીએસ અધિકારી છે, જેમના નેતૃત્વમાં આ ટીમ મળેલી છે અને તેઓ મદદનીશ પોલીસ અધિક્ષક છે ધારીના, અમરેલી જિલ્લાના, સાથે સાથે એમજી જાડેજા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, પીજે વાળા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, લક્ષ્મણદેવ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા આ બંને હેડ કોન્સ્ટેબલ છે જે એલસીબી બોટાદના છે અને તેમને આ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે એની અંદર લેવામાં આવ્યા છે। એટલે તેના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી છે આઈપીએસ અધિકારી, તેમના નેતૃત્વમાં આખું જે ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવશે। એટલે હવે ક્યાંક એક આશા જાગી છે કે આ આખા મામલાની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તે ઇન્વેસ્ટિગેશન નિષ્પક્ષ હશે અને આની અંદર જે પણ ષડયંત્રકારી હશે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે।